ફૂક માર ફૂક માર જય શિવાની હેપી બર્થડે ટુ યુ વાવ યો મમ્મી આલ્યો ના ના હવે આખી તમે બસ ના 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 બટકા ના 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 બટકા એ જેસીબી બહુ ગમે ને જેસીબી એ કે હવે આ એ નાની હું લઈ આવી કેટલા લઈ આવ્યા નાની તો 2 ગિફ્ટ લઈ આવ્યા છે એઠો મૂકી દેવાનો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને હવારના કેમ છો બતાઈ મજામાં ને તો વાંધો નહીં અમે બતાઈ આજ તો ફૂલ મોજમાં છે ને આજ તો આપણે બહુ મોટો દિવસ છે કે દીની વાટ જોતા હતા એ દિવસ ફાઇનલી આવી ગયો ને ખાસ તો કે આપણે કરણ ની વાટ જોતા હતા કરણ એ બહુ બગાવ્યો મને આ વખતે ના બગાવી નહીં તો પછી આવું જ પડે ને કા આપણું શિવનો બર્થડે હોય એટલે આવું જ પડે ને ભાઈ તો પેલા તો તમને ખબર ને કેતા હતા કે મારે નોકી નથી હાવ નાના તો કહીને પાડતા હા શિવ પણ નોકી નો બર્થડે હોય એટલે પછી આવું જ પડે ને પછી આમાં બધાય કોમેન્ટ ખબર ને કરી કે કરણ આવજો ઘણાય કોમેન્ટ કરી મેં જોઈ હતી ફાઇનલી કરણ આવી ગયા આજ સવારે જ પૂગ્યા 7 વાગે આજે જો શિવ ઢીંગલી નો બર્થડે હે કા શિવ તો અમે બધાય નાઈ તોય લીધા શિવને તૈયાર કરતી હતી ને હવે બસ રાંધવાની તૈયારી કરવી 10:30 તો વાગી ગયા કરણ આવ્યા ફેરી એક કામ હોપી દીધું કે કરણ હમણાં છે ને અમે ખેતરના કામમાં પડ્યા ને તી મેથી લેવા નથી પુગાણું તી ભજીયા તો વગર ખાવાનું અધૂરું લાગે એટલે કરણ ને આપણે આખલી રણજીતભાઈ ને મોકલીએ ને ધાણા ને મેથી ને એવું લેવાનું છે તે લઈ આવે ને હું તાહુતીમાં છે ને કેરીને સુધારીને રસ કાઢવાની તૈયારી કરું બરાબર ને બરાબર તમે શિવને હેપી બર્થડે કીધું પેલા વિશ કરી મેં તો સવારે ઉઠીને તે હવની પેલા કરી દીધી પણ આપણી યુટ્યુબ ફેમિલી ને સામે નથી કર્યું એટલે હેપી બર્થડે શિવ તમે કરી શિવને વિશ તમે બધાય કરજો વિશ શિવને તો છે ને 2 દી થયા ને હેપી બર્થડે ની કોમેન્ટ ચાલુ થઈ જ તો આજના વિડિયોમાં છે ને જેટલા બધા જે વિડિયો જોઈ છે ને એ બધા એક કોમેન્ટ તો કરજો જ હેપી બર્થડે શિવને જે તમારી વિશ હોય એ કેજો બાકી હેપી બર્થડે તો બધાય લખજો અને આજે કોમેન્ટ નો બધી કોમેન્ટ નો રેકોર્ડ તૂટી જાવો જોઈએ એટલી કોમેન્ટ એટલી કે હું આમ આન્સર દઈને થાકી જાવી જોઈએ તોય પૂરી ન થાય ને એટલી કોમેન્ટ તમારે કરવાની છે ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં આજના વિડિયોમાં બરાબર એ સારી વિશ કરજો તો હું હવે જાઉં રહોડે મમ્મી છે ને પૂરીનો લોટ બાંધે ને મારી મમ્મી હજી આવ્યા નથી હવે એ આવે ને પછી વિડિયો પાછો કન્ટિન્યુ કરીએ બરાબર તો હવે જાઓ તમે લઈ આવો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાયને હવારના મમ્મી હેપી બર્થડે થેન્ક યુ બધાને આપણે 2 દિવસથી આમાં તમારા હાટું શિવાની હાટું મારા મમ્મી હાટું જવાબ ચાલુ થઈ ગયા એડવાન્સમાં જ કે હેપી બર્થડે બધાને યુટ્યુબ ફેમિલીને મારા તરફથી બધાને થેન્ક યુ વાહ કેટલા પ્રેમથી થેન્ક યુ તો જો છે ને પૂરીનો લોટ બંધાઈ ગયો ને બટેટા સુધારાઈ ગયા પેલા શાક વઘારવાનું છે ને હા શાક વઘાર નાખું ત્યાં હમણાં ભૂમિ નાખી હતી બનતી જાય હું પછી તરતી જાય ને હું હવે કેરી સુધાર નાખ ફટાફટ ન કરસ કઈ ઠંડો થાય પછી પેલા તા જય શ્રી કૃષ્ણ સીતારામ તમારા જન્મ દિવસની જાજી ને જાજી શુભકામનાએ નણંદ પહોંચાઈ કયો કે બે વેવાણું કયો બે એકા બીજા બે નો છે તે હામી શુભકામના દઈ છે આજ તો તમારી ખુશી નો કોઈ પાર નહીં હોય ને બહુ ખુશી છે વધારે ખુશી તો અમારે શિવ ના જન્મ દિવસ ની છે અમારે તો શું આવે આપડે તો દી જાય ભાગ્યા સાચી વાત છે તો મમ્મી પૂરીયું તરતા આવ્યા છે કેટલીક રહી છે હવે બસ થોડીક રહી હવે પૂરીયું થેન્ક યુ પૂરી છે ને હવે થોડીક કરવાની છે તો હું ભજીયાનું હમું કરી લઉં કેરીનો જો રસ કાઢીને ફ્રીઝરમાં મૂકી દીધો આકડી જ મૂકીને બાયણે આવી ને તો મમ્મીને આવ્યા ડાયરેક્ટ ફોન હાથમાં લઈ લીધો હવે પાછી જાવતી મેથી ને બધું હમું કરવા માંડું વેલા હર પછી બપોરા ફેરા થાય આપણે જમી કરીને નિરાંતે બેહીએ પછી વાતો કરીએ તો મજા આવે
હાલો તો બધું બની ગયું. હવે છે ને એક ભજીયા બાકી હતા, ભજીયાની કારીગર તો આપણે રહ્યા, એટલે પછી મારે છે ને વારો હોય બધાયની. મમ્મી છે ને ઈન ભૂમિને ખાવા દે. મમ્મીને ને ભૂમિએ શાક ને પૂરી બનાવ્યા ને મેં કેરીને રસ કાઢ્યો ને પછી હવે વેફર તરી ને હવે ભજીયાનો મસાલો બધો હમો કરી ને જો ભજીયા બનાવે હું બનાવતી જાય ને બધા ખાવા બેસી જાય ને કરણ ને જો અહીં આવે ને તો અહીંયા છે ને ભજીયા ખાવાનું મેળ આવે ને પછી ત્યાં મળતા હોય પણ તોય ઘર જેવા તો ન જ થાય ને અહીંયા આવે તો એને મજા આવે. ભજીયાનું તો એને જ કર્યું નક્કી. મારે તો ઢોકરા ને એવું તો વિચાર કરતી મને કે ના ના ભજીયા મારે ખાવા. તો હાલો મેં કીધું તમે કયો એમ. પછી કરણે શ્રીખંડ ને ભજીયાનું નક્કી કર્યું ને રસપુરી બનાવ્યા ને બટેટાનું શાક ને વેફર ને એવું બધું કે ને કરણ. તો જો પેલો ઘણવો બની ગયો. મમ્મી અંદર થાળી તૈયાર કરે આખડી બેહાડ દઈએ જમવા. હાલો તમે ભજીયા ગરમા ગરમ ભજીયા ઘર શ્રીખંડ ઘરની કેરીનો રસ ઠંડો ઠંડો મોજ પડી જાય ખાવાની આજ તો. વાગવા આવ્યા ને હવે છે ને અમારે કેક કાપવાની તૈયારી કયું ના કરતા હતા. જો તૈયારી તો કરી લીધી પણ હજી અહીં જો એક ટીપાઈ રાખી છે. હવે વિચાર કરીએ કે પવન તો અહીં લાગશે ને વાય લાગશે. હવે જ્યાં આપણે સારું શૂટિંગ આવશે એકદમ ચોખ્ખું ત્યાં આગળ રાખીએ. બાકી જો આ મમ્મી છે ને તમને ઊંધું દેખા હે હેપી બર્થડે લખી ને એ બનાવી ને લઈ આવ્યા. તો મમ્મીને પેલા એમ હતું કે સજાવટ માટે આપણે ઘરમાં કે ગમે એ પાછળ કે રાખી દે હું. પણ હવે છે ને મેં કઈ સજાવટ નતું લીધું કેમ કે આપણે ત્યાં ખુલ્લા વાતાવરણમાં પવનમાં છે ને બહુ મજા આવે ને એટલે મેં કીધું ભાઈ બાયણે આપણે તો રાખવાનું છે. એટલે મેં તો ડેકોરેશન નું કઈ લીધું જ નતું. ફુગા લેવા ગયા ને દુકાન તોય મેં ના પાડ્યું હતું. તો મમ્મીને કહું હવે ઓલું વેસ્ટિક ના જવું જોઈએ એટલે છે ને ટીપાઈમાં આગળ ચોંટાડી દીધું. બાકી હાલો મમ્મી કે કેક બેક કાઢીએ વેલી. કાઢો કાઢો પછી અમે તો વાટ જોઈને બેઠા. મમ્મી કહે કે અમારો બર્થડે નો દિવસ પૂરો થઈ જાય તમારી વાત માની. હા તમારી તૈયારી પૂરી નથી થતી. એમાં તૈયારી તો કરવી તો પડે ને. તો આપણે કેક કાપવાની તૈયારી તો બધી કરી લીધી, બધાના વિડીયો ઉતાર લીધા. પણ હજી આપણી જે શિવાની ને કેક કાપવાની છે એ તૈયાર મસ્ત તૈયાર થઈ ગઈ. એની ગાડી એ મસ્ત શણગારી. ગઈકાલના વિડીયોમાં તો અધૂરી હતી શણગારેલી. આજ છે ને બપોરે પૂરી શણગારી. બધાની મદદ છે એમાં. બધા ફુગા ફૂલાવ્યા. અમે બપોરે બેહીને જમી કરીને નવરા થયા તે ફુગા ફૂલાવ્યા. પછી મમ્મી બાંધતા ઓલા જીતભાઈ બાંધતા ગયા. મમ્મી પછી છત્રીમાં બાંધતા ગયા. તો મસ્તીની સાયકલ સજાવી ને ગાડી એની. તો આગળ છે ને એમાં શિવાની બેહાડીને પછી છે ને એની જોરદાર એન્ટ્રી કરવાની છે. તો તમને જો ગમે ને તો વિડીયો લાઈક કરતા ન ભૂલતા. આપણે આ ગાડીમાં શું બેહી ને પછી ઓલ કેક કાપવા જવાનું છે ને તો બેહાડ દઉં ને બધાઈને. બધાઈને આમ કર દે બે હાથે કર દે. હાલો હાલો બેહી જા. જો હવે છે ને હું અકાલી ને લઈ જાઉં. ગાડી અકાલ લઉં ને હું. બધાને બાય બાય કરજો. ઉગી ગયા હે? આપણે કેક ક્યાં રાખવાનું છે? ન્યા કેક કેક તાળી ઉપર હવે આપણે મીણબત્તી પેટાવાનું છે ને હે? હા હાલો હાલ છે.
ફૂક માર ફૂક માર હજી ફૂલ થઈ હજી ફૂલ થઈ માર માર હાલ આપણે બે હાલ 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 બસ કેક કાપીએ હા હવે આ માર માર કાઈ પેલા बार बार दिन ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे शिवानी हैप्पी बर्थडे टू यू કાકા હેપી બર્થડે ટુ યુ હાલો મમ્મી આવો મમ્મી હાલો હું આ શિવ નાથ જાઉં બધું આવી ગયો વાવ એ કરી કરી જેરી પત્તી રેડી તમારે હાલશે કા હાલશે ને એ પ્રિયલ ને કેક ખાવી ને ખાધી 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 શિવાની બર્થડે કેક તો ખાવી જોઈએ કેક તો ખાવી જોઈએ ને પ્રિયલ ની એન્ટ્રી મોડી થઈ ગયા છે કા તારી મોડી થઈ ગઈ તમારે ખાસ એન્ટ્રી હતી તમારી હે હા એ ખાસ એન્ટ્રી હતી હે અરે ગાય હવે ઉતારે હું આ બાજુ બેબી મોટો ખોલ હરખો બસ નાના નાના બટકા નાના નાના બટકા તો આ બધા ઉઠજો અમે તો બેહ્યા અમે તો થાકી ગયું હવે ખાયો ચોકલેટ વાળું હોય હવે મને ખવડાવવાનું હા મોટું કેમ કરે દક્ષા ભાભી આ 6 મહિનાની થઈ આ છે ને વરદિન થાય ને તો કેક ખાતા શીખી જાય હાવ કા પછી અમે આવીશું પ્રિયલ નો બર્થડે ઉજવવા કા આવીશું ને હા પરસાદી લ્યો મમ્મી પરસાદી નો ભાવતી હોય તોય હા હા છરાક દે હાલો ને હાલો પછી ચાલ લઈ અમે જરાક પીને આવી ભાવેશભાઈ જીતભાઈ ને આપડા રણજીતભાઈ ત્રણ ને છે ને શૂટિંગ માં રાખી આઈ દીધા મમ્મીને કાઢી દે પાછી એ ખબરાવી હો મમ્મી આલ્યો ના ના હવે આખી તમે એમ મેં એકવાર ખવડાવી તો મમ્મી કે દીધી નતો આખી આખી સીવું કે હું આઈ જાય ખાવી સેવું કે કોઈ ખવડાવવાની તો કઈ નહીં કા આપણે એકલા ચાલુ રાખીએ કા હવે પૂરું હવે ખાઈ એકલી ખાવા આમાં કરો છો એના ચિતમામાં ખવડાવે ને ન ખાય એવું બને યસ એવું તો? એક બકો તો ખાય જ હો એક તા ખાય એક તો મામાને ખરાય તું તું ખવડાવ મામાને મામાને તો ખવડાવ. બે મામાને ખવડાવ દે ઈ મામાને પછી આ મામાને તું ખાઈ જા વાહ શિવ હવે તું ખાઈ જા હવે શિવ ખાઈ જા બસ જો રેડી ને હવે પૂરું થયું કરાઈ ગયું પછી એનું પાલ લેવાય હમણાં આવું તો વાહ શિવ ઈ કે આ ભૂમિન બનશી તો કાયમ રમાડે તો એના હાથે ખાવી જ પડે ને કા હાલે નોય ખવડાવી કે ભૂમિને હા એને નથી ખવડાવી ભૂમિ એને ખવડાવી હા ખવડાવી ભૂમિ
મને ખબર હે હા તું ક્યાં થોડીક થોડીક કરો ખા ને હવે બનશે ને ખવડાય બનશી ને ગોટો ઉપાડ્યો તમે ચોકલેટ નો ગોટો બેહી જાવ દાદા ને ચાલો કેક તો જો બધાને ખવડાવાઈ ગઈ ને હવે આવ્યો શિવું ને છે ને ગિફ્ટ દેવાનો ટાઈમ તો એના નાની તો લઈ આવ્યા છે પેકિંગ કરીને મસ્ત ટિકટોક કરીને લઈ આવ્યા આપણે ટિકટોક કરી નથી લઈ આવ્યા કેમ કે તેથી આપણે તો પછી તડકો થઈ ગયો તો બપોર થઈ ગયો એટલે એમને લઈને આવ્યા તમને સામું જ દેખાઈ જાય શિવનું ગિફ્ટ ને ઓલું હમણાં શિવાની ખોલશે તો દઈ દઈએ ને કા આપું ને એ શિવનું ગિફ્ટ આવે હો એ જેસીબી બહુ ગમે ને બહુ ગમે ને જેસીબી એ કે હાલો તાળીયું. તાળીયું પાડો બહુ ગમે ને હા હવે નાની દઈ લઈ લ્યો હવે આ એ નાની હું લઈ આવી કેટલા લઈ આવ્યા નાની તો 2 ગિફ્ટ લઈ આવ્યા છે હેઠું મૂકી દેવાનું. બસ અહીંયા અથડાય એને આઈ રાખી જાય બસ બસ હાલે હાલે જેસીબી બહુ ગમે એ હવે ફાડી લ્યો પોટો હાલો તો ખોલી દે હાલો પેલા આ ખોલીએ અરે વાહ લાઈટ ઉપર આઈ શું એ હાલ હાલ તાળી પર આ તો રાતે તો શિવ લાઈટું થાય કપડા શિવ કપડા આવ્યા તેલ લે કેવું છે કેવું છે વાવા નીકળું કેવું છે જોજો ઈ લાવ કાઢ કેવું છે શિવન દેખાડો વાવ કે એ વાવ હા આમ કર આજે આ જોવાનું બાકી છે જો કેવું લઈ આવ્યા એ કેવું છે હા તને ગમે ને ચડાવાળું ગમે ને તને હા ઈ ચડાવાળું એ શિવ કે હું નહીં કાઢું શિવ એટલા બધા કપડા એ શિવના શિવને ઘણા બધા શિવ કપડા તને કપડા થઈ ગયા હો શિવ આ તો ટોપી છે એવું અરે અરે આ તો નવી ના આવ્યું સ્કર્ટ કા સ્કર્ટ કેવું છે કેવું ઢીંગલી બની જાય કા ઈ પહેરશે એટલે શું ઢીંગલી બની પછી જાય આ ટોપી આ કઈ રીતના હા. આ ટોપી છે ઓલું ઉપરનું હા ઈ ઉપરનું આમ છે કેમ હા